ચકચાર 79 તોલા સોનાને 2 લાખ માટે મહિલાની નિર્મમ હત્યા. ફર્નિચર દુકાને બોલાવી સાગરીતો દ્વારા કાસળ કાઢી નાખાયો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી હચમચાવી નાખી તેવી ઘટના સામે આવી છે, જ્યાં લાલચ અને વિશ્વાસઘાતે એક નિર્દોષ મહિલાનો જીવ લઈ લીધો. મળતી માહિતી મુજબ પાલનપુર તાલુકાના આંકેડી ગામના વતનીને હાલ પાલનપુર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલી ચાણક્યપુરી સોસાયટીમાં રહેતા વસંતભાઈ રામાભાઈ આંકેડીવાલાના પત્ની શાંતિબેન આંકેડીવાલા તારીખ 22 માર્ચના રોજ સાંજે દૂધ લેવા માટે ઘરેથી નીકળ્યા, પરંતુ લાંબા સમય સુધી પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી. પરિવારજનોએ સગા સંબંધીઓ તથા ઓળખીતાઓ પાસે તપાસ કરી, છતાં તેમનો કોઈ પતો મળ્યો ન હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શાંતિબેનને તેમના ઓળખીતાએ 79 તોલા સોનાના દાગીનાને રૂપિયા 2 લાખ રોકડ પરત આપવાના બહાને રાત્રે તેને ફર્નિચર દુકાને બોલાવી, જ્યાં અગાઉથી હાજર રહેલ સાગરીતો સાથે મળી શાંતિબેનની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસે અનુમાન લગાવી રહી છે. ઘટનાના 4 દિવસ બાદ તારીખ 26 માર્ચના વહેલી સવારે પાલનપુરના આબુ હાઈવે પર ઇન્કમટેક્સ ઓફિસ સામે આવેલા એક બંધ પડેલા શોરૂમમાં ભોયરામાં શાંતિબેનની લાશ એક થેલામાં ભરેલી છુપાવી દેવામાં આવી હતી, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. આ ઘટનાથી આંકેડીવાલા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં સમગ્ર મામલો ખુલાસો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ હતી પાલનપુરમાંથી આવેલી એક દિલ દોડી નાખતી ઘટના. આ મામલે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે ગત તારીખ 23/3/2026ના રોજ રાતના સમયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે 14/2026ની જામજોગ લેવામાં આવી હતી. જેમાં જામજોગ અન્વયે જેની જાહેરાત આપી છે પૃથ્વીરાજ વસંતભાઈ આંકેડીવાલા ઉંમર વર્ષ 23, તેમને જણાવેલ હતું કે તેમની માતા જો દૂધ લેવા જવાનું કહી અને દૂધ લઈને પરત આવેલ ન હોય તે બાબતે ગુમ જામજોગ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન પર નોંધવામાં આવી હતી. આ ગુમ જામજોગની તપાસ એએસઆઈ પ્રવીણભાઈ ધનાભાઈ નામ મારફતે કરાવતા સદર ગુમ થનાર છેલ્લે હનુમાન ટેકરી આસપાસ જોવા મળ્યા હતા. જે અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન પીઆઈ અંકુર દેસાઈ અને તેમના ડી સ્ટાફ દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને તેમનું જે લોકેશન આધારે ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ આધારે હનુમાન ટેકરીની આસપાસ જે ગુમ થનાર બેન છે એક હોમ ફર્નિચર વેચાણ કરનાર રેખાબેન તેજાભાઈ રાઠોડ, રહે રામદેવનગર, દેવાભાઈ અણદાભાઈ મુખીનો વાસ, અર્બુદા સોસાયટીની સામે, ગુલબાઈ ટેકરા, અમદાવાદ, હાલ રહે દેલવાડા. તેઓના આસપાસ ત્યાં એમનું લોકેશન મળેલ હતું અને ત્યાં તેમને છેલ્લે હાજરી જોવામાં આવી હતી. જે બાદ તેમને જે હોમ ફર્નિચરનો એનો ઢાંચો જે બનાવેલો હતો ત્યાંથી તેઓ અંદર જે મરણ જનાર જે છે શાંતિબેન વસંતભાઈ આંકેડીવાલા, તેઓ એમાંથી બહાર નીકળ્યા ન હતા. જે આધારે અમને ખૂબ શંકા ગઈ હતી અને ડી સ્ટાફ અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ દ્વારા તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી, જેમાં દરેક મુવમેન્ટનું અમે ટ્રેકિંગ કર્યું હતું. આના આધારે જેને રેખાબેનને જે અત્રે પોસ્ટે લાવીને પછી પ્રયુક્તિપૂર્વક અમે એની પૂછપરછ કરી હતી. જે બાબતે તેઓએ અમને જણાવેલ કે શાંતિબેન પાસેથી અવારનવાર ધંધા અર્થે અને પશુપાલન માટે રોકડ રકમ અને સોનું મેળવેલ હોય તથા જે સોનું અને રોકડ રકમ શાંતિબેન પરત માંગતા હોય, જેથી આ સોનું અને રોકડ રકમ પરત આપવી ન પડે તે હેતુથી તેમને શાંતિબેનને મારી નાખવાનું કાવતરું ઘડેલ અને પોતાના પતિ તેમજ અન્ય 2 ઈસમો સાથે આખું આ કાવતરું બનાવેલું અને કાવતરાના ભાગરૂપે અલગ અલગ જગ્યાએથી પેટ્રોલ લાવી ફર્નિચર વેચવાની જગ્યાએ મૂકી દીધેલ. તેમજ ત્યારબાદ શાંતિબેને પોતાના હોમ ફર્નિચર વેચવાની જગ્યાએ બોલાવી પ્રસાદના બહાને તેમને નશાકારક વસ્તુ ખવડાવી બેભાન કરેલ અને ત્યારબાદ પોતે બોલાવેલ 2 અન્ય ઈસમો મળી શાંતિબેને ક્લચના વાયર વડે ગળે ટૂંપો આપી મોત નિપજાવેલ હતું. ત્યારબાદ શાંતિબેનની લાશનો નિકાલ કરવા સારું શાંતિબેનની લાશને ધાબળામાં વીંટાળી એક પ્લાસ્ટિકના કટ્ટામાં ભરી છકડામાં ભરી દેલવાડા ગામ તરફ લઈ ગયેલા હતા. પરંતુ દેલવાડા ગામમાં તે સમયે માણસોની અવરજવર વધુ હોય દેલવાડા ખાતે ઉતરી ગયેલ અને પોતાના માણસોને આ શાંતિબેનની લાશને અગાઉથી નક્કી કરેલ અન્ય બીજી જગ્યા હતી ત્યાં સળગાવી મારવાનું કહેલ અને જેથી આ 2 માણસો શાંતિબેનની લાશને પાલનપુર ઇન્કમટેક્સ ઓફિસથી આગળ આવેલા ટાફે ટ્રેક્ટરના બંધ પડેલ શોરૂમના
ભોંયરામાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દીધેલ હોવાનું જણાવે. જે અનુસંધાને ખાતરી તપાસ કરાવી એક અર્ધ બળેલી લાશ મળી આવતા શાંતિબેનના પતિ વસંતભાઈ આકડીવાલાને બોલાવી આ લાશની ઓળખ પ્રસ્થાપિત કરી અને ત્યારબાદ શાંતિબેનની લાશને ઓળખી બતાવતા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે મર્ડર અન્વયે જે ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ અનુસાર ફોજદારી ગુનો દાખલ કરીને આની તપાસ હાલમાં પાલનપુર પશ્ચિમ પોલીસના પીઆઈ અંકુર દેસાઈ કરી રહ્યા છે. આ સમગ્ર બનાવમાં હું આપને જણાવું કે પાલનપુર પશ્ચિમની ટીમ દ્વારા અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈની ટીમ દ્વારા ખૂબ સારી રીતે આની ગંભીરતા લઈને અને આ જે ગુમ જાણોજોગની ફરિયાદ છે એમાં પોતે પાર્ટિસિપેટ કરીને અને જે તર્સ પરથી જ આખી સીસીટીવીનો અભ્યાસ આખું મેપ ટ્રેકિંગ કર્યું છે અને જેટલા પણ લોકો છે એને આઈડેન્ટિફાઈ કર્યા છે એ તમામની જે આખી કાર્યવાહી કરવામાં આવી છે એ ખૂબ કાબિલે દાદ છે અને પાલનપુર પશ્ચિમ દ્વારા જે આ ખૂબ ટૂંકા સમયમાં આઈડેન્ટિફાઈ કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરીને જે ફરિયાદ નોંધવાની જે કાર્યવાહી કરી છે એ એના આધારે અમે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે અને શંકાસ્પદ આરોપીઓને રાઉન્ડ અપ પણ કરેલા છે. આભાર. मेरा दीदी से सोना लिया था 80 तोला लिया था. उसने बोला था मैं 1 साल में देती हूँ. तो ईद के बाद 24 तारीख को बोला था देने के लिए 35 लाख और 80 तोला दागीना था. तो उसने लेने के लिए फ़ोन करी. फ़ोन करने के बाद दीदी गई लेने के लिए. तो उसके बाद उधर से लड़का आते हैं गाड़ी लेके. 6 लड़का होते हैं. 4 लड़का बाहर उतर के 2 लड़का गाड़ी लेके चले जाते हैं ढाल में. जाने के बाद 4 लड़का अंदर तंबू में चले जाते हैं. तो उधर से मेरा दीदी 15 सेकंड में आती है एक्टिवा लेके. तब एक्टिवा लेके आने के बाद तब अंदर जाती है आगे जाती है पानी पकौड़ी के पास. उधर जाने के बाद 2 लड़का खड़ा होते हैं तो वो घबरा जाती है. तो उतावल में जाती है वो. तंबू में जाने के बाद बाहर निकलती नहीं है वो. मने वो प्रूफ चाहिए. दागीना रेखा बहन ने लिया था. जिसका तंबू है उसने लिया था. रेखा बहन वही हनुमान टेकरी बहन थी. बहन पड़ी ही है 10-15 साल से अपना घर के जैसे संबंधी है. ये आपकी क्या मांग है? मैं बोल दे न्याय चाहिए हम लोग को. जब तक आएगी नहीं तब तक न्याय हम लोग को चाहिए. इधर से हम लोग जाएंगे नहीं. हाँ वरघोड़ा हम लोग निकालेंगे तो निकालेंगे. उसको वरघोड़ा का बीच में निकालेंगे नहीं ना तो हम लोग उसको मार डालेंगे. मेरा कौशल्या बहन आशुतोष पटेल વાળા છે. આજથી 4-5 દિવસ પહેલાં 22 તારીખના રાતના મારા મમ્મી ઘરેથી ગુમ થઈ ગયા હતા. પછી અમે પોલીસ સ્ટેશન સવારે જાણ કરી. જાણવા જોગ અરજી કર્યા બાદ અમે બીજા દિવસે એફઆઈઆરની નોંધણી કરી. એના પછી અમને ખબર પડી કે એ કોઈક અજાણી જગ્યાએથી ગુમ થયેલ છે. એના પછી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે અમને ખબર પડી કે એમનું મર્ડર કરવામાં આવ્યું છે અને એમની બોડીને ક્યાંક ફેંકી દેવામાં આવી છે. મારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે જેટલા પણ આરોપીઓ હોય એને કડકથી કડક સજા કરે અને જ્યાર સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાર સુધી અમે ડેડ બોડી એક્સેપ્ટ નહીં કરીએ. એનું વરઘોડું કાઢવા હું અપીલ કરું છું ગવર્મેન્ટને. જો વરઘોડું નહીં નીકળે તો બોડી નહીં લેવામાં આવે. એમના મિત્રો છે 2-3 એ લોકો ઉપર શક છે. હવે પોલીસે તપાસમાં 2-3 જણાને લાયા છે. હવે ખબર પડશે કે શું છે શું નહીં. અંદર એક મહિલા છે એવું કહેવામાં આવે છે. બીજા જેન્ટ્સ છે એવું પણ છે. પણ મહિલા હોય કે પુરુષ કાયદો બધા માટે સમાન છે. એટલે એને પણ કડકથી કડક સજા કરો એવી અમારી બધાની રિક્વેસ્ટ છે. રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા.